જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. તો શાક બનાવવા માટે આપણે 2 થી 3 પાવડા તેલમાં રાઈ, જીરું, એક સૂકું મરચું, એક લવિંગ, એક તજ, એક ઇલસી, એક બાદિયો, એક મરી, આપણે બધી વસ્તુ એક જ લેવાની છે, ઝાઝી એડ કરવાની નથી. અડધી ચમચી જેટલી સૂકી મેથી, 7 થી 8 લીમડાના પાંદડા, 1 ચમચી હિંગ અને 3 થી 4 ઝીણા સમારેલા ટમેટાં લઈ લઈશું. આપણે તેમાં સૂકા મસાલા એડ કરીશું. 1 ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ લઈ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થયા બાદ આપણે તેમાં 1 નંગ જેટલી મોટી સુધારેલી ડુંગળી લઈ લઈશું, તેને એડ કરી દઈશું. ડુંગળી એડ કર્યા બાદ આપણે લીલું લસણ લઈ લઈશું 50 ગ્રામ જેટલું, તેને આપણે ઝીણું કટ કરી લઈશું અને તે પણ એડ કરી લઈશું. ઝીણું લસણ એડ થયા બાદ આપણે તેને 2 થી 3 મિનિટ રહેવા દઈશું, એટલે આપણે જે વઘાર કર્યો છે તેમાંથી તેલ છૂટું પડી જશે. તેલ છૂટું થયા બાદ આપણે કાશ્મીરી લાલ મરચું ખાંડીને લઈ લેવાનું છે, કોરું લેવાનું નથી. ખાંડેલું લઈ આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. પાણી એડ કર્યા બાદ આપણે તેને 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 100 ગ્રામ જેટલી સેવ છે તેને એડ કરી દઈશું. સેવ એડ કર્યા બાદ આપણે પાછું 2 થી 3 મિનિટ જેટલું રહેવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય બાદ આપણે જોઈશું કે આપણું શાક તૈયાર છે. જ્યાં ન હોય તો તમને એમ લાગતું હોય કે રસો વધારે છે તો આપણે તેને 4 થી 5 મિનિટ રાખવાનું નથી, નહીં તો 2 થી 3 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે. તો આપણું શાક તૈયાર છે, એને આપણે લીલા ધાણા વડે સર્વ કરીશું. તો હાલો બધા સેવ ટમેટાનું શાક ખાવા.